વલસાડ ખેર ગામને જોડતો કૈલાશ રોડ ખાતેનો બ્રિજ 2 દિવસમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે। જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ અને વિનાશક પૂરની સ્થિતિના કારણે મોટાભાગના રસ્તાઓ અને પુલોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું। આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવન ફરીથી પાટા પર લાવવા માટે સ્થાનિક વહીવટીતંત્ર અત્યંત સતર્ક બન્યું છે। વલસાડ શહેર અને ખેર ગામને જોડતો અતિ મહત્વપૂર્ણ કૈલાસ રોડ બ્રિજ પૂરના ધસમસતા પાણીના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી અને ભારે ધોવાણ થવાથી અત્યંત ક્ષતિગ્રસ્ત થયો હતો। આથી વાહન વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ તેની મરામતની કામગીરી હાલમાં વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે। વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના સીધા માર્ગદર્શન અને સતત મોનિટરિંગ હેઠળ તમામ સંબંધિત વિભાગો કામે લાગ્યા છે। માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે આ બ્રિજના સત્વરે સમારકામ માટે જરૂરી આધુનિક મશીનરી અને પૂરતા માનવબળ સાથે કામગીરી ખૂબ ઝડપભેર આગળ વધી રહી છે। નોંધનીય છે કે આ કૈલાસ રોડ બ્રિજ આસપાસના અંદાજે 40 જેટલા ગામડાઓને વલસાડ શહેર સાથે સીધો જોડતો મુખ્ય માર્ગ છે। પૂરના કારણે બ્રિજ બંધ હોવાથી મુસાફરો, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્રની સક્રિય કામગીરીથી આગામી માત્ર 2 જ દિવસમાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે વર્તમાન કરી દેવામાં આવશે। આ પુલ શરૂ થવાથી હજારો નાગરિકોને મોટી રાહત મળશે। આ ઉપરાંત વલસાડ જિલ્લાના અન્ય ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું રિપેરિંગ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।